પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના તાલીમ મોડ્યુલમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે માતાના ધાવણનું પ્રમાણ વધારવાની રીત જોઈએ. हाउ टू इंक्रीज द ब्रेस्ट मिल्क बाय फिजिकल मेथड, मतलब अगर कोई माँ बोल रही है कि दूध नहीं आ रहा है तो हम क्या ऐसे 10 पॉइंट्स उसको बताएंगे कि उसका दूध बढ़ने में मदद हो. तो वो 10 पॉइंट आपके डायरी में लिख दीजिए. वो लगा शीतल. ચાલો કાંગારૂ માતા સંભાળ સાથે શરૂ કરીએ. આ પદ્ધતિમાં જેટલું અધિક થઈ શકે તેટલું માતાએ તેના બાળક સાથે ત્વચાથી ત્વચાનો સંપર્ક કરવો. નોંધ લો કે કંગારૂ માતા સંભાળ સમાન શ્રેણીમાં અન્ય ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવ્યું છે. આગળ આપણે શીખીશું કેવી રીતે લેટડાઉન રિફ્લેક્સ અથવા ઓક્સિટોસિન રિફ્લેક્સ કેવી રીતે વધારી શકાય. તેના પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ઓક્સિટોસિન એ શું છે. ઓક્સિટોસિન એ હોર્મોન છે જેથી લેટડાઉન રિફ્લેક્સને પ્રોત્સાહન મળે છે, જેના કારણે બાળકના વિશે વિચારતાની સાથે જ દૂધ બહાર નીકળવા માંડે છે. તેથી દૂધને બહાર નીકળવા માટે માતાએ પ્રથમ આરામથી અને શાંતપણે તેના બાળકની સામે જોવું. માતા તેના બાળકના ન ધોયેલા કપડાને પણ સૂંઘી શકે છે અને સુખદ સંગીત પણ સાંભળી શકે છે. અન્ય પદ્ધતિ પણ દૂધને બહાર નીકળવા માટે મદદ કરશે, જેમ કે ગરમ પાણીનો શેક, પીઠ અને છાતીની માલિશ કરવી. ચાલો ગરમ પાણીના શેક કેવી રીતે કરવો તે વિશે જોઈએ. માતા ગરમ પાણીથી સ્નાન કરી શકે છે અથવા હૂંફાળું કપડું તેની છાતી પર મૂકી શકે છે. બંને પદ્ધતિ છાતીમાંથી દૂધને બહાર નીકળવામાં મદદ કરશે. આગળ ચાલો માલિશ વિશે શીખીએ. પીઠ અને છાતીની નસ એક જ હોવાથી પીઠ અને ગરદનની માલિશ કરવાથી દૂધ મુક્ત રીતે વહેવામાં મદદ મળશે. ધવડાવતા પહેલા છાતીની માલિશ કરવાથી નસો ખુલે છે, જેથી દૂધ મુક્તપણે વહે છે અને છાતી પૂર્ણપણે ખાલી થાય છે. દૂધની માત્રામાં વધારો થાય છે. સ્તનમાં દૂધની માત્રા વધારવા માટે બાળકને યોગ્ય રીતે ધવડાવવા માટે પ્રોત્સાહિત કરીશું. ચાલો જોઈએ આ કેવી રીતે કરીશું. બાળકના ઉપરના હોઠ પર ડીટડીને ઘસવું, જેથી બાળક તેનું મોઢું મોટું ખોલશે અને તેથી બાળકને સારી રીતે ધાવવામાં મદદ મળશે અને બાળકને પૂરતું દૂધ મળે છે. નોંધ લો, ધવડાવતી વખતે માતાએ તેના બાળકના પૂર્ણ શરીરને આધાર આપવો. માતાનું પેટ તેના બાળકના પેટથી અડેલું હોય. બાળકનું માથું, ગરદન અને શરીર હંમેશા સીધી રેખામાં હોવી. બાળકનું નાક માતાની ડીટડીની રેખામાં હોય. બાળકની દાઢીને આગળ લાવીને માતાની છાતીમાં ધકેલવી જોઈએ. બાળકનો નીચેનો હોઠ બહારની દિશામાં વળેલો હોવો જોઈએ. નોંધ લો, બાળક ધાવતી વખતે નીચેના હોઠ પાસે આવેલ એરિયોલાના ભાગને વધારે મોઢામાં લે, જેથી બાળકના ઉપરના હોઠ પાસે આવેલ એરિયોલાનો ભાગ નીચેના હોઠ પાસે આવેલ ભાગ કરતા વધારે દેખાય. એરિયોલા ડીટડી ફરતે આવેલ ઘટ્ટ ભાગ છે. આગળ અન્ય એક શારીરિક પદ્ધતિ જોઈએ, જેમાં છાતીને હળવેથી દબાવવાનું છે. આ કરવા માટે ધવડાવતી વખતે છાતીને પકડીને હળવેથી દબાવવી. દૂધની ગ્રંથિઓ પર હળવો ભાર આપવાથી વધુ દૂધને બહાર નીકળવામાં મદદ મળે છે. આ દરેક વખતે ચૂસવાની સાથે વધુ દૂધ બહાર આવવામાં મદદ કરશે. છાતીને હળવેથી કેવી રીતે દબાવવું તે સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરિયલમાં સમજાવ્યું છે. એક રસપ્રદ હકીકત એ છે કે રાતના ધવડાવવું તે ખૂબ મહત્વનું છે. ચાલો સમજીએ શા માટે. રાત્રિના સમયે છાતીના દૂધમાં હોર્મોન પ્રોલેક્ટિન ની માત્રા વધુ હોય છે. જ્યારે બાળક રાત્રિના સમયે વધુ ધાવે છે તો ધાવતી વખતે દૂધની માત્રામાં વધારો થાય છે, જે બાળકના વિકાસમાં મદદરૂપ થાય છે. વારે ઘડીએ ધવડાવવાથી છાતીના દૂધની માત્રા વધારવામાં મદદ કરશે. બાળકને 24 કલાકમાં ઓછામાં ઓછું 10 થી 12 વખત અને રાત્રિના સમયે અંદાજે 2 થી 3 વખત ધવડાવવું જોઈએ. બાળકને ભૂખ્યું રાખવું નહીં. માતાએ બાળકના પહેલા ભૂખના સંકેતો બદલ ધ્યાન આપવું જોઈએ, જેમ કે બાળકનું હલનચલન કરવું. બાળકના ગાલને કોઈ પણ વસ્તુ અડે તો તેના તરફે વળે અને તેનું મોઢું ખોલે. ધ્યાનમાં રાખો કે તેનું રડવું એ અંતિમ સંકેત છે, માટે બાળકના પહેલા ભૂખના સંકેતો પર જ તેને ધવડાવવું જોઈએ. પછીનું આવતું દૂધ પણ કાઢવું ખૂબ જરૂરી છે. પછીનું દૂધ એ ઘટ્ટ દૂધ હોય છે, જે છાતીના પાછલા ભાગમાં સંગ્રહાયેલું હોય છે.
જે ચરબીયુક્ત હોય છે આ ઘટ્ટ હોય છે, તેથી માતાએ એ વાતની ખાતરી કરવી જોઈએ કે તેણે એક છાતીને પૂર્ણપણે ખાલી કરીને પછી જ બીજી છાતીથી બાળકને ધવડાવવું જોઈએ. ચાલો હવે ધવડાવ્યા બાદ છાતીમાંથી દૂધ દબાવીને કાઢવા વિશે ચર્ચા કરીએ. આ પદ્ધતિમાં માતા પોતાની હાથેથી છાતીને દબાવીને દૂધ કાઢે છે. આ કરવા માટે માતાએ તેની આંગળી અને અંગૂઠાને એરિયોલાની કિનારી અને છાતીની ચામડી પર રાખવી જોઈએ. ત્યારબાદ એરિયોલાને હળવેથી છાતીના અંદરની તરફ દબાવવું જોઈએ. દબાવવું અને છોડવું. બાળકે પૂર્ણપણે ધાવીને છાતીને ખાલી કર્યા બાદ પણ આ કરાય છે. માતાએ 2 વખત ધવડાવવાના વચ્ચે પણ દૂધ કાઢવું જોઈએ. વારે ઘડીએ દૂધ કાઢવાથી છાતીમાં દૂધની માત્રામાં વધારો થશે. આપેલ બાબત હંમેશા ધ્યાનમાં રાખો. નિપ્પલ શીલ્ડ અને ફોર્મ્યુલા દૂધને આપવાનું ટાળો, તેથી માતાનું દૂધ કમી થશે. ગાય અથવા બકરીનું દૂધ અને ફોર્મ્યુલા દૂધ આપવાનું નહીં. નિપ્પલ શીલ્ડ આપવું નહીં, જેનાથી બાળકને છાતીથી સીધું ધાવવામાં મૂંઝવણ થશે. નોંધ લો, જ્યારે પણ બાળક પહેલા ભૂખના સંકેત આપે છે, બાળકને તરત જ ધવડાવો. સ્વાસ્થ્ય કાર્યકરે માતાને યોગ્ય ધવડાવવાની પદ્ધતિ શીખડાવીને તેનો આત્મવિશ્વાસ વધારવો. એ વાતની ખાતરી કરવા માટે કે બાળકનું વજન દરરોજ 25 થી 30 ગ્રામ જેટલું વધી રહ્યું છે, તે માટે દરરોજ બાળકના વજનની નોંધ લેવી. क्या करना है अगर दूध माँ कंप्लेंट कर रही है कि दूध कम आ रहा है, तो क्या क्या बताएंगे आप? पहले से बताइए. अच्छा, और स्टेप बाय स्टेप जाएंगे. क्या? गर्म पानी का शेक करना है, फिर मसाज करना है. हाँ, बराबर. और हाँ, एक का सुनने दो ना, वो बोल रहे. हाँ, थोड़ा रिलैक्स. उससे क्या होता है, वो जैसे ही माँ रिलैक्स होगी ऑक्सीटोसिन रिफ्लेक्स आ जाएगा. हाँ, नाइट फीडिंग ज़्यादा करना है और फ्रीक्वेंसी और बढ़ानी है. हाँ, जितना फ्रीक्वेंसी बढ़ाएंगे उतना दूध आने में हेल्प होगा. और हाँ, मतलब बच्चे के साथ थोड़ा बॉन्डिंग हो जाता है तो माँ को भी वो भावना आ जाती है. हाँ, वो स्टेप बाय स्टेप, राइट. हाँ, थोड़ा सा गर्म पानी से तो क्या होता है, थोड़ा वो मसल रिलैक्स हो जाते हैं, टिश्यू भी रिलैक्स होते हैं, तो दूध बाहर आने में मदद करता है. और जितनी बार दूध फिर बाहर आएगा उतना उसका प्रॉब्लम ख़त्म हो जाएगा. ये हाँ, नाइट फीडिंग ज़्यादा करवानी, एक्सप्रेस करना. वो मैंने अभी बहुत मदर को बताया क्योंकि इतने छोटे बच्चे वो जल्दी से पी के सो जाते, तो मैंने बोला एक्सप्रेस करो, कटोरी में निकाल के फिर से बच्चे को पिलाओ, ताकि फिर बच्चा अब मतलब उसका वजन जल्दी जल्दी बढ़ेगा. ऐसे तो ये सारा तो हम बता ही सकते हैं ना माँ को. कोई माँ अगर कंप्लेंट लेके आ रही है तो ये तो, और ऐसे आपको एक बोलने से एक दिन में नहीं होगा कि आपने बोला उसने 10 पॉइंट आज के कल से दूध ऐसे होगा क्या. तो उसको बोलो कि अभी दूध कम है, हम जैसे बोल रहे हैं अगर वैसे करेगी तो 5 दिन में, 6 दिन में, हफ्ते में वो धीरे धीरे दूध बढ़ना शुरू. नहीं तो उनको लगता है तुरंत ऐसे दवाई जैसे सर दुख रहा है दवाई ली सर ख़त्म हो गया, मतलब दर्द ख़त्म. ऐसे नहीं है. उसको बोलो कि ये जैसे दूध कम हुआ है तो आने में भी टाइम लगेगा. रोज़ ये सेम प्रोसेस करते रहने का, तो 8 दिन के बाद फिर दूध थोड़ा बढ़ता जाएगा. अभी एक वीडियो बहुत अच्छा है, आप देखो कि क्या डिफरेंस है, मतलब मदर मिल्क क्यों हम बोल रहे हैं कि इतना ज़रूरी है, तो वो देखो आप. માતાના દૂધના ફાયદાઓ, ફોર્મ્યુલાનું દૂધ અને પશુ દૂધની હાનિકારક અસરો. છાતીનું દૂધ એ સંપૂર્ણ પોષણનો પ્રવાહી સ્ત્રોત છે. તેમાં પાણી, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ અને પ્રોટીન્સ હોય છે. તેમાં વિવિધ વિટામિન્સ, ખનિજ તત્વો, હોર્મોન્સ અને એન્ઝાઇમ્સ પણ હોય છે. આ દૂધ શિશુને વૃદ્ધિ પરિબળો અને રોગપ્રતિકારક રક્ષણાત્મક કારકો પ્રદાન કરે છે. માતાના દૂધના ઘટકોની અન્ય ટ્યુટોરિયલમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. વધુ વિગતો માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો. ચાલો માતાના દૂધ વિશેના કેટલાક રસપ્રદ તથ્યો જોઈએ. માતાનું દૂધ તેના પોતાના શિશુ માટે ખાસ અનુકૂળ હોય છે. તેની ઘટક રચના સ્થિત રહેતી નથી.
તે શિશુની વૃદ્ધિ સાથે લગતી જરૂરિયાતો અનુસાર બદલાય છે. તે દરેક સ્તનપાન દરમિયાન દિવસોથી દિવસો અને મહિનાથી મહિનામાં બદલતી રહે છે. એકલ સ્તનપાન દરમિયાન પણ ઘટક રચના બદલાય છે. ચાલો આને ઉદાહરણની મદદથી સમજીએ. સ્તનપાનની શરૂઆતમાં માતાના દૂધમાં પ્રોટીન, શુગર હોય છે અને તે પાણીયુક્ત હોય છે. આ બાળકની તરસને સંતોષવામાં મદદ કરે છે. સ્તનપાનના અંતમાં દૂધ ઘટ્ટ અને મલાઈ જેવું બને છે. તે સારી ફેટથી ભરપૂર હોય છે, જે શિશુનું પેટ ભરે છે અને તેને સંતુષ્ટ રાખવામાં મદદ કરે છે. માતાના દૂધનું પ્રમાણ પણ શિશુની ઉંમરના આધારે બદલાય છે. ઘણી માતાઓ શિશુઓને પીવડાવવા માટે તેમના દૂધના કેટલાક વિકલ્પો પસંદ કરે છે. ઉદાહરણ તરીકે ફોર્મ્યુલાનું દૂધ અથવા પશુનું દૂધ. આ ટ્યુટોરિયલમાં આપણે તેમની સરખામણી માતાની છાતીના દૂધ સાથે કરીશું. પહેલા ચાલો સમજીએ કે ફોર્મ્યુલાનું દૂધ શું છે. ફોર્મ્યુલાનું દૂધ એ શિશુઓ માટે ઔદ્યોગિક રીતે તૈયાર કરાયેલ ખાદ્ય ઉત્પાદન છે. તે સામાન્ય રીતે પાવડર અથવા પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તે સામાન્ય રીતે બાળકોને બોટલ, કપ કે ચમચી વડે પીવડાવવામાં આવે છે. ફોર્મ્યુલા દૂધમાં પશુના દૂધનો પાવડર અથવા સોયા મિલ્ક અને વનસ્પતિ તેલ હોય છે. તેમાં ઇમલ્સિફાયર, કૃત્રિમ ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ કેમિકલ પણ ઉમેરવામાં આવે છે. તમામ ફોર્મ્યુલા દૂધ એ અત્યંત મોંઘા હોય છે. માતાના દૂધથી વિપરીત તેની ઘટક રચના અને દરેક શિશુ માટે અનન્ય હોતી નથી. તે તમામ શિશુઓ માટે સમાન ઘટક રચના ધરાવતું પ્રમાણભૂત ઉત્પાદન છે. ફોર્મ્યુલાના દૂધમાં એન્ટીબોડીઝ, જીવંત કોષો અને સારા બેક્ટેરિયા હોતા નથી. ફોર્મ્યુલા દૂધ બનાવવાની પ્રક્રિયામાં ઘણા એન્ઝાઇમ નાશ પામે છે. તેથી તેમાંથી પોષક તત્વનું નબળું અવશોષણ થાય છે. સ્તનપાન કરતા શિશુઓની તુલનામાં જેઓ ફોર્મ્યુલા દૂધ પર રહે છે, તેમની આંતરડાની રચના અલગ હોય છે. આનાથી શિશુના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની સમસ્યાઓ આવી શકે છે. ફોર્મ્યુલા દૂધ પીવડાવવાને લીધે આંતરડામાં સારા બેક્ટેરિયાનો વિકાસ ઘટે છે. તે રોગ ઉત્પન્ન કરતા બેક્ટેરિયાનો વિકાસને પ્રોત્સાહન આપે છે. તે અકાળ જન્મેલા શિશુઓમાં આંતરડા સંબંધિત જોખમ પણ વધારે છે, જેના પરિણામે તે શિશુઓમાં આંતરડાની પેશીઓને ઈજા થાય છે અને તે નાશ પામે છે. આવા બાળકોની હાલત ગંભીર હોય છે કારણ કે તેમના આંતરડાની પેશીઓ નાશ પામી હોય છે. ફોર્મ્યુલા દૂધ લેતા શિશુઓને વારંવાર પાચન સંબંધિત સમસ્યા થાય છે. તેમને પેટમાં ગેસ થવો, પેટનું ફૂલવું અને ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે બાળકોને ફોર્મ્યુલા દૂધ પીવડાવવામાં આવે છે, તેમને સ્થૂળતાની સમસ્યા થવાની શક્યતા વધુ હોય છે. આગળ જઈને જીવનમાં ડાયાબિટીસ અને બીપી વધવાનું જોખમ પણ વધારે રહે છે. 1 વર્ષથી ઓછી ઉંમરના શિશુઓને ફોર્મ્યુલા દૂધ પીવડાવવાથી અચાનક મૃત્યુની શક્યતા વધે છે. બોટલથી દૂધ પીવાના કારણે પણ નાકને બદલે મોં દ્વારા શ્વાસ લેવામાં આવે છે. આ બધા કારણો સ્લીપ એપ્નિયાનું જોખમ વધારી શકે છે. તે એવી સ્થિતિ છે જેમાં સૂતી વખતે શ્વાસ લેવામાં અવરોધ આવે છે. બોટલ ફીડિંગને લીધે દાંતનો સડો થઈ શકે છે તથા આગળના દાંત બહારની તરફ આવી શકે છે. ફોર્મ્યુલા દૂધ પર રહેલા શિશુઓમાં ચેપનું જોખમ વધારે હોય છે. ઉદાહરણ તરીકે ન્યુમોનિયા, ઝાડા અને કાનનો ચેપ. તેઓને અસ્થમા અને ઘરઘરાટ થવાની શક્યતા પણ વધુ હોય છે. ફોર્મ્યુલા દૂધને લીધે શિશુઓમાં ત્વચાની એલર્જીનું જોખમ વધી શકે છે. ફોર્મ્યુલા દૂધને યોગ્ય રીતે તૈયાર કરવામાં બેદરકારી કરવાથી વધુ નુકસાન થઈ શકે છે. ચાલો એક ઉદાહરણથી આને સમજીએ. જો પાણીમાં વધુ પડતો પાવડર ઉમેરવામાં આવે તો તેના લીધે શિશુઓમાં પાણીનું પ્રમાણ ઓછું થાય છે. તે શરીરમાં સોડિયમના સ્તરમાં પણ વધારો કરી શકે છે.
પરિણામે શિશુમાં ચીડચીડાપણું, આળસ અને આંચકીના હુમલા જેવા લક્ષણો દેખાઈ આવે છે. ઉચ્ચ સોડિયમ સ્તર શિશુની અપરિપક્વ કિડની પર પણ ભાર મૂકે છે. અગાઉ સૂચવ્યા મુજબ ફોર્મ્યુલા દૂધ એ મોંઘું હોય છે. તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે માતાઓ વધારે પાણીમાં ઓછો પાવડર ઉમેરી શકે છે. પાવડરનું પ્રમાણ ઓછું લેવાથી શિશુ ભૂખ્યું રહી શકે છે અને તેના પરિણામે વજન વધારો ઓછો રહી શકે છે. ફોર્મ્યુલા દૂધને બનાવતી વખતે અને તેને સંગ્રહતી વખતે સ્વચ્છતા જાળવી એ જરૂરી છે. ફોર્મ્યુલા દૂધને ગરમ તથા સ્વચ્છ પાણીમાં તૈયાર કરવાનું હોય છે. જો તેને ઠંડા અને ગંદા પાણીમાં તૈયાર કરવામાં આવે તો તેનાથી શિશુમાં ચેપ થઈ શકે છે. ફીડિંગ બોટલને અવારનવાર સાફ તથા જંતુરહિત કરવી પડે છે. જો તેને સારી રીતે સાફ કરવામાં ન આવે અથવા ગંદા પાણીથી સાફ કરવામાં આવે તો તે ચેપનું કારણ બની શકે છે. અત્યાર સુધી આપણે ફોર્મ્યુલા દૂધની ચર્ચા કરી છે. ચાલો હવે પશુ દૂધ વિશે વાત કરીએ. ગાય, ભેંસ, બકરી વગેરેના દૂધને પશુ દૂધ કહેવામાં આવે છે. ઘણા લોકો માને છે કે પશુનું દૂધ માતાના દૂધનું સબસ્ટિટ્યૂટ બની શકે છે. જો કે આ સાચું નથી. ચાલો હું તમને કારણ સમજાવું. માતાના દૂધ અને પશુના દૂધની પોષક ઘટક રચનામાં તફાવત હોય છે. પ્રાણીના દૂધમાં કેસીન નામનું પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. માતાના દૂધની સરખામણીમાં તે 6 થી 7 ગણું વધારે હોય છે. પશુ દૂધમાં વધુ માત્રામાં રહેલ કેસીન જાડું ઘટ્ટ દહીં બનાવે છે. નાના શિશુઓ માટે કેસીન તે પચાવવાનું મુશ્કેલ છે. જ્યારે કે માતાના દૂધમાં વે પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. કેસીનની તુલનામાં નવજાત શિશુઓ માટે વે પ્રોટીનને પચાવવાનું સરળ છે. બાળકોને ગાયનું દૂધ પીવડાવવાથી દૂધના પ્રોટીન પ્રત્યે એલર્જીનું જોખમ વધે છે. તેના લીધે શિશુઓમાં આયર્નની ઉણપથી એનિમિયા પણ થઈ શકે છે. શિશુઓમાં આયર્નની ઉણપ સંજ્ઞાત્મક અને શારીરિક વિકાસને ક્ષતિ પહોંચાડે છે. પશુઓના દૂધ અને માતાના દૂધ બંનેમાં આયર્ન ઓછું હોય છે, પરંતુ માતાના દૂધમાંનું આયર્ન પશુ દૂધમાં રહેલ આયર્ન કરતાં વધુ સરળતાથી અવશોષાય છે. માતાના દૂધમાંથી 50% આયર્ન અવશોષાય છે, જ્યારે કે ગાયના દૂધમાંથી માત્ર 10% આયર્ન અવશોષાય છે. કેટલીકવાર પશુ દૂધના પ્રોટીનની એલર્જી એ મળમાં લોહીના આવવાનું કારણ બની શકે છે. આનાથી શિશુમાં આયર્નનું સ્તર ઘણું ઓછું થઈ શકે છે. પશુના દૂધમાં ઝિંક, નિયાસિન, વિટામિન એ, સી અને ઈની માત્રા ઓછી હોય છે. મગજના વિકાસ માટે જરૂરી એવી સારી ફેટ્સ પણ પશુ દૂધમાં ઓછી હોય છે. આ ફોર્મ્યુલાનું દૂધ અથવા પશુનું દૂધ લેતા શિશુઓની તુલનામાં સ્તનપાન કરતા શિશુઓને આઈક્યુ એટલે કે બુદ્ધિ આંક વધુ હોય છે. પશુના દૂધમાં પ્રોટીન, સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. તેમાં ક્લોરાઇડ અને ફોસ્ફરસનું પણ ઉચ્ચ સ્તર હોય છે. આનાથી શિશુઓના અપરિપક્વ કિડની પર ભાર મુકાઈ શકે છે, જેના પરિણામે તેમના શરીરમાં પાણી ઓછું થઈ શકે છે. ઉચ્ચ ફોસ્ફેટ લોડને લીધે શિશુમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે. પશુ દૂધ એ ફોર્મ્યુલા દૂધ જેમ જ અન્ય નુકસાનો ધરાવે છે. ઉદાહરણ તરીકે એન્ટીબોડીઝનો અભાવ અને તેમાં સારા બેક્ટેરિયા ન હોવા. તેથી જ્યાં સુધી બાળક 1 વર્ષનું ન થાય ત્યાં સુધી પશુ દૂધ ટાળવું ઉત્તમ છે. પશુ અને ફોર્મ્યુલાના દૂધની તુલનામાં માતાના દૂધના પર્યાવરણીય ફાયદા છે. પશુ અને ફોર્મ્યુલા દૂધમાં પ્રોસેસિંગ, પેકેજિંગ અને પરિવહનનો સમાવેશ થાય છે. આનાથી ખર્ચ તથા વેસ્ટનું ઉત્પાદન વધી શકે છે. તેની તૈયારીમાં ઘણા સંસાધનો અને સમયની પણ જરૂર પડે છે. જ્યારે કે માતાના દૂધ માટે પેકેજિંગ કે પરિવહનનો સમાવેશ થતો નથી.
તેનાથી કોઈ પણ વેસ્ટ, ધુમાડો કે ઘોંઘાટ ઉત્પન્ન થતો નથી. પશુનું દૂધ અને ફોર્મ્યુલા દૂધમાં બગડવાનું પણ જોખમ રહેલું હોય છે. તે બેક્ટેરિયલ સંદૂષણ લીધે બગડી શકે છે. જ્યારે કે માતાનું દૂધ હંમેશા ગરમ તાપમાને તાજું રહે છે. માતાના દૂધને અન્ય દૂધ વડે સબસ્ટિટ્યૂટ કરવાથી તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થાય છે. જે મહિલાઓ સ્તનપાન કરાવતી નથી તેમને સ્તન અને અંડાશયના કેન્સરની જોખમ વધારે થાય છે. અન્ય રોગો થવાનું જોખમ પણ વધારે હોય છે. ઉદાહરણ તરીકે ડાયાબિટીસ, હાઈ બીપી અને હૃદયના રોગો. સ્તનપાન કરાવતી માતાઓ તેમના પછીના વયમાં વધુ સારી સમજ શક્તિ ધરાવે છે. જે માતાઓ ફોર્મ્યુલા દૂધ આપે છે તેઓનું સગર્ભાવસ્થા દરમિયાનનું વજન સમાન બની રહે છે. તેથી તેમનામાં સ્થૂળતાનું જોખમ વધારે હોય છે. તેઓને પછીના જીવનમાં હાડકાના રોગો થવાનું જોખમ પણ હોય છે. આના પરિણામે નિતંબ અથવા ઘૂંટણમાં દુખાવો અને ફ્રેક્ચર પણ થઈ શકે છે. તેમનામાં સુવાવડ વખતે ડિપ્રેશન પણ જોવા મળે છે. નોંધ લો કે વિશિષ્ટ સ્તનપાન એ કુદરતી ગર્ભનિરોધક તરીકે કાર્ય કરી શકે છે. જો માતા વિશિષ્ટ સ્તનપાન કરાવતી નથી તો આ ગર્ભનિરોધક માટે બિનઅસરકારક છે. તેથી માતાઓ તેના દૂધને અન્ય દૂધ સાથે બદલવું જોઈએ નહીં. અન્ય દૂધ પીવડાવવાથી ગર્ભાવસ્થા વચ્ચે ઓછું અંતર રહેવાની શક્યતા વધી જાય છે. પરિણામે માતા અને તેમના શિશુને કુપોષણનું જોખમ વધી જાય છે. સારાંશ એ નીકળે છે કે માતાના દૂધ માટે કોઈ પણ સંપૂર્ણ સબસ્ટિટ્યૂટ નથી. માતાના દૂધના સબસ્ટિટ્યૂટનું વધુ પડતું માર્કેટિંગ અને પ્રચાર કરવામાં આવે છે. પરિણામે વિશિષ્ટ સ્તનપાનમાં ઘટાડો થાય છે. જો કે માતાનું દૂધ એ શિશુઓ માટે પોષણનો એક માત્ર ઉત્તમ સ્ત્રોત છે. તેનું સેવન કરવું સલામત છે અને શિશુની બદલાતી વિકાસલક્ષી જરૂરિયાતો માટે તે અનુકૂળ છે. શિશુ અને માતા બંને માટે સ્તનપાનના અસંખ્ય ફાયદાઓ છે. આમ 6 મહિના સુધી વિશિષ્ટ સ્તનપાન કરાવવું જોઈએ. 6 મહિના પછી સ્તનપાન સાથે પૂરક ખોરાક શરૂ કરવો જોઈએ. ઓછામાં ઓછા 2 વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવું જોઈએ. પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના આ તાલીમ મોડ્યુલમાં ભાગ લેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.